હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસ સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવાઓ થઈ રહી છે। બીએપીએસ સંસ્થા દ્વારા ચાલી રહેલી લોકસેવાઓના ક્ષેત્રે મહુવા ખાતે એક વધુ પ્રદાન અર્પણ થયું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા માટે બીએપીએસ સંસ્થા દ્વારા મોબાઈલ સ્વાસ્થ્ય સેવાઓ વિધિવત શરૂ કરવામાં આવી। અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 4 ઓગસ્ટ 2025ના રોજ સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ મહુવા તાલુકાના ગામો માટે ફરતા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું। તેને અનુસરીને મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહુવા મંદિરના કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિ સ્વામી અને અન્ય સંતો સહિત મહુવાના આસપાસના ગામોના 115 જેટલા સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ફરતા દવાખાનાનું લોકાર્પણ થયું હતું। બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અર્પણ કરાયેલી આ મોબાઈલ મેડિકલ વાન મહુવા અને આસપાસના 89 જેટલા ગામોના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક રોગનિદાન કરીને સારવાર આપશે। તો હરિભક્તો, આપણે સૌ આ અદ્ભુત સેવા માટે કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીએ। ગાંધીનગરના રાંદેસણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે તારીખ 1 અને 2 ઓગસ્ટે સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સમારોહ યોજાયો હતો। પરિસરમાં વિદ્યાર્થિનીઓએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વાગત કર્યું હતું। સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકોના વૈદિક ગાન સાથે યોજાયેલી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પાલખી યાત્રા સાથે વિદ્યામંદિર પરિવારના સભ્યો અને બાલિકા કાર્યકરોએ ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું। સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરનાર 166 જેટલી વિદ્યાર્થિનીઓને અગ્રણી મહિલાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી। મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 3 ઓગસ્ટ 2025ના રોજ નક્કર વિદ્વાન થીમ હેઠળ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો। બાળકોએ ઉપનિષદ, ભગવદ્ ગીતા આદિ શાસ્ત્રોના આધારે અક્ષર પુરુષોત્તમ દર્શનના વિવિધ મુદ્દાઓની સુંદર રજૂઆત કરી હતી। સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર બાળકોને પૂજ્ય સંતોએ બિરદાવ્યા હતા। જો તમારા બાળકોએ પણ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો હોય કે હાજી કરી રહ્યા છે તો પણ કોમેન્ટમાં બાળકના નામ સાથે કેટલા શ્લોક મુખપાઠ કર્યા છે તે કોમેન્ટમાં જણાવો। સુરતમાં અડાજણ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 27 જુલાઈ 2025ના રોજ બી અ પરફેક્ટ કાર્યકર વિષય પર બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોની શિબિર યોજાઈ હતી। સુરત શહેર અને ગ્રામ્યના બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોએ વિવિધ કાર્યક્રમો દ્વારા સેવા માટેનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।